નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આ યુનિવર્સિટીમાં વડોદરાના જ વિદ્યાર્થીઓ વંચિત રહી રહ્યા છે। છેલ્લા કેટલાય સમયથી આ આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે વધુ એક વખત વિદ્યાર્થી સંગઠન દ્વારા આ માનવ સાંકળ રચીને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી આ આંદોલન ચાલી રહ્યું છે ને વધુ આ વેગ પકડી રહ્યું છે, કારણ કે જે વડોદરાના વિદ્યાર્થીઓ છે તેને જ એડમિશન નથી મળતું, તેને લઈને આ વિદ્યાર્થી સંગઠન દ્વારા માનવ સાંકળ રચીને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે, યુનિવર્સિટીમાં જે પ્રકારે લોકોમાં રોષ જોવા મળે છે, તમામ આગેવાનના જે વિદ્યાર્થીઓ છે કે પછી તમામ જે નેતાઓ છે હવે યુનિવર્સિટીને બચાવવા માટે વિદ્યાર્થીઓને જે અન્યાય થઈ રહ્યો છે તેને બચાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો, પ્લે કાર્ડ્સ લઈને તેઓ આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, માનવ સાંકળ રચી રહ્યા છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં જોડાયા છે, વાલીઓ પણ જોડાયા છે। આ જે પ્રકારે લોકોમાં રોષ છે અને આ રોષ આ પ્રકારે જે વિદ્યાર્થીઓને હવે એડમિશન નથી મળી રહ્યું તેને લઈને જ આ તમામ વિદ્યાર્થીઓમાં હવે નારાજગી જોવા મળી રહી છે। કોમર્સ ફેકલ્ટીમાં તમામ જે વિદ્યાર્થીઓને જે આપ જોઈ શકો છો, તમામ વિદ્યાર્થીઓ આ માનવ સાંકળ રચીને સાથે વાલીઓ પણ જોડાયા છે અને વિદ્યાર્થીઓ પણ જોડાયા છે ને માનવ સાંકળ રચીને આ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। એ પ્રકારે વાત કરવામાં આવે, આ છેલ્લા ઘણા દિવસોથી આ વિરોધ ચાલી રહ્યો છે અને વિરોધનું કારણ છે કે વિદ્યાર્થીઓને, વડોદરાના જે વિદ્યાર્થીઓ છે એને પ્રવેશ નથી મળી રહ્યો, તેને લઈને કેટલાક લોકો સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું। શું માનો છો, વડોદરાના વિદ્યાર્થીઓને જ આ એડમિશન નથી મળતું, કેટલી દુઃખની બાબત છે? ખરાબ વાત છે। વડોદરાના જે 50% ઉપર જે રિઝલ્ટ આવ્યા છે એ લોકોને ફરજિયાત એડમિશન આપવું જોઈએ। વડોદરાના સ્ટુડન્ટ આ MS યુનિવર્સિટીમાં નહીં આવે તો ક્યાં જશે? આજે દરેક સ્ટુડન્ટ બહુ દુઃખમાં છે કે વડોદરામાં એડમિશન નથી મળ્યું, તો દરેક જે કંઈ અધિકારી છે એમને નમ્ર વિનંતી કે આ દરેક સ્ટુડન્ટનો ન્યાય આપે અને વડોદરાની અંદર આ MS યુનિવર્સિટીમાં એડમિશન આપે એવી અમારી અરજી છે। બિલકુલ, લોકો માંગ કરી રહ્યા છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડે જ્યારે આ યુનિવર્સિટી બનાવી હતી એટલે માટે બનાવી હતી કે વડોદરાના વિદ્યાર્થીઓને અહીંયા જ એડમિશન મળે, એટલે તે માટે આ વિદ્યાર્થીઓને માટે આ બનાવેલી આ યુનિવર્સિટીમાં અત્યારે પરિસ્થિતિ એવી સર્જાય છે કે હવે વડોદરાના જ વિદ્યાર્થીઓને આ એડમિશન નથી મળી રહ્યા। શું કહેશો, જે પ્રકારે વડોદરાના જ વિદ્યાર્થીઓ રહી રહ્યા છે? એડમિશન છોકરાઓને જોઈએ ગમે તે થઈ જાય તો શું માનો છો, આ વડોદરા માટે જ બનાવેલી રહેવાસીને એડમિશન ના મળે તો શું ફાયદો પછી MS કોલેજનું? કેટલી આશા હતી, કારણ કે એક વિદ્યાર્થીઓની એનાથી આશા હતી કે MS માં જ એડમિશન મળશે, આટલા સારા ટકા લાઈન થતા તમે એડમિશન નહીં આપો પછી શું ફાયદો? પછી બીજી બહાર પ્રાઇવેટ કોલેજોમાં આટલી બધી ફી છે તો કેવી રીતે છોકરાઓને પોસાય? અમને MS માં જ એડમિશન જોઈએ। બિલકુલ, MS માં જ એડમિશન જોઈએ। વિદ્યાર્થી તરીકે શું કહેશો બેટા, કે જે પ્રકારે એક આશા હતી કે MS માં એડમિશન મળશે, પરંતુ હવે એડમિશન નથી મળી? આટલા પર્સન્ટેજ આવેલી બી આ લોકો એડમિશન આપતા નહીં તો શું કામનું? આ લોકોએ કીધું હતું કે પ્રાઇવેટ લોકલ્સને 90% સીટ આપશે, પણ આ લોકો એટલું બી નહીં, ડાયરેક્ટ ઘટાડીને 70% કરી નાખી છે। તો અમે પછી ક્યાં જઈએ? પ્રાઇવેટમાં એટલી ફીસ તો અમને ભરવી નથી, જ્યાં સુધી થાય MS માં સારું ને, એ જ અપીલ છે કે મળી જાય એમને એડમિશન। વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળે, તે પ્રકારે લોકોમાં રોષ છે અને રોષ જોવા મળી રહ્યો છે। જે પ્રકારે આપ જોઈ શકો છો, માનવ સાંકળ રચીને આ વિદ્યાર્થીઓ આજે આ વિરોધ નોંધાવી રહ્યા છે, ભીખ નહીં ન્યાય માંગે છે, કારણ કે આ જ છે વડોદરાની પરિસ્થિતિ। દિવસે ને દિવસે હવે વડોદરા જે સંસ્કારી નગરી છે, કલા નગરી છે, સાંસ્કૃતિક નગરી, શિક્ષણ નગરી પણ કહેવામાં આવે છે, તે પ્રકારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અને કારણ કે આ જે વિદ્યાર્થી નેતા છે, પંકજ શું કહેશો, કેમ વિરોધ કરવો પડી રહ્યો? આજ રોજ ફેકલ્ટી ઓફ કોમર્સ મેઇન બિલ્ડિંગની બહાર ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGSUના કાર્યકર્તાઓ સાથે તેવા સ્થાનિક વિદ્યાર્થીઓ જોડાયેલા છે કે જે લોકોને કંઈક ના કંઈક એડમિશન નથી મળ્યું। ફેકલ્ટી ઓફ કોમર્સમાં જોવા જઈએ તો દર વર્ષે 95% જેટલી બેઠકો હતી તે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી, પરંતુ આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેમની તાનાશાહીનો જે નિર્ણય છે તેના કારણે ફક્ત 69% એટલે કે 69
69% જેટલી સીટો છે તે વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા એવું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રથમ હક વડોદરા શહેરના વિદ્યાર્થીઓનો છે આ યુનિવર્સિટીમાં. તો આ વાઇસ ચાન્સેલર અને આ યુનિવર્સિટીના સત્તાધીશો આ વિદ્યાર્થીઓને વંચિત રાખવા વાળા હોય છે કોણ? ગુજરાત સરકારને કોઈ પણ વાતની જાણ નથી. આ લોકો ગુજરાત સરકારનું આદેશનું નામ આગળ કરીને બેઠકો આ લોકોએ ઓછી કરી છે. સરકારશ્રીને વિનંતી કે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોની જે મનમાની છે તે લોકો ચલાવે નહીં, તે માટે કહેવામાં આવે. સ્થાનિક વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે. આ એવા જ વિદ્યાર્થીઓ છે કે જે લોકો સરકારના સમર્થનમાં આવે છે, જે લોકો સરકાર માટે લડે છે, સરકાર માટે આગળ આવતા હોય છે. તો આજે આ વિદ્યાર્થીઓ નારાજ થશે તો કંઈક ને કંઈક આનું આવનાર સમયમાં જે પરિણામ છે એ સરકારને જ ભોગવવા પડશે. તો સરકારથી અમારી કોઈ દુશ્મની નથી, પરંતુ આ યુનિવર્સિટીના જે વીસી છે, પ્રથમવાર એવું કોઈ વાઇસ ચાન્સેલર હશે કે જે લોકોએ વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે સીટો ઘટાડી દીધી છે. તો આ કોઈ પણ હિસાબે ચલાવી લેવામાં આવે નહીં. વિદ્યાર્થીઓ આજે એકત્ર થયા છે, એક થયા છે. આવનાર સમયમાં જ્યાં સુધી સ્થાનિક વિદ્યાર્થીઓ માટે જે સીટો છે તે વધારવામાં નહીં આવે ફેકલ્ટી ઓફ કોમર્સમાં, ત્યાર સુધી અમારું આંદોલન જે છે તે યથાવત રહેશે. બિલકુલ આ આંદોલન છે યથાવત રહેશે, પરંતુ જે પ્રકારે સ્થાનિક વિદ્યાર્થીઓને આ પ્રવેશ નથી મળતો તેને લઈને જ હવે આ વિદ્યાર્થીઓમાં અને તમામ જે સંગઠનો છે વિદ્યાર્થી સંગઠનોમાં આ રોષ જોવા મળી રહ્યો છે. હવે તેઓ માંગ કરી છે મહારાજા સયાજીરાવ વિશ્વવિખ્યાત, આ જે વિશ્વવિખ્યાત છે, આજે આખા વિશ્વમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું નામ છે. આજે નામ છે એ ડૂબાડી રહ્યું છે, એટલે તેને લઈને જ હવે જે કોમર્સ ફેકલ્ટીમાં જે સીટો વધારવાની આવે તેવી માંગ કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું આવતીકાલે પણ જે અહીંના નેતાઓગણ છે તે પણ એકત્ર થવાના છે ને આ માંગ કરવાની છે કે વિદ્યાર્થીઓને જે પહેલા જેટલી સીટો હતી 95% જેટલી સીટો હતી એ સીટો ફરીથી એ જ કરવામાં આવે. અત્યારે તો 70% જેટલી સીટ કરી દેવામાં હતી, તેને લઈને આ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. હવે જોવાનું રહ્યું કે સરકાર આમાં ક્યારે હસ્તક્ષેપ કરી અને આ જે તમામ જે વિદ્યાર્થીઓ છે એની માંગણી ક્યારે સ્વીકારે છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.